કચ્છમાંથી સમાચાર છે। જિલ્લાની 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા 1.10 લાખની પેનલ્ટી ભરવા માટે આદેશ કરાયો છે। લાયન્સ હોસ્પિટલને 65,435ની પેનલ્ટી, નૂતન જનરલ હોસ્પિટલને 45,850ની પેનલ્ટી, શંકોઝ હોસ્પિટલને 65,100ની પેનલ્ટી, વિસનગરની કૃષ્ણા મલ્ટી હોસ્પિટલને રૂપિયા 1.14 લાખ દર્દીને પરત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। એપેન્ડિક્સનું ઓપરેશન પીએમજેએવાય યોજનામાં ન થઈ શકે તેમ કહીને પૈસા લીધા હતા। પીએમજેએવાય હેઠળ દર્દીઓ પાસેથી 4 હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો છે। 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર પગલાં લેવામાં આવશે। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન સક્રિય થશે। વાવાઝોડાની અસર જોવા મળશે। ગુજરાતમાં 6 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન ઘણા ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે। ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ठंडी પડશે। ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ પુડુચેરીમાં ભારે તબાહી મચાવી છે, જેની સીધી અસર અરબી સમુદ્રમાં થશે તેવી શક્યતાઓ છે અને તેના કારણે 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન સક્રિય થશે। આ ડિપ્રેશનનો માર્ગ ઓમાન અથવા સોમાલિયા તરફ હશે। તેના ભેજની અસર છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે, જેને જોતા આ વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। 16 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। ઠંડા પવનો ફૂંકાતા ડિસેમ્બરના અંત સુધી ગાત્રો થીજવતી ઠંડી પડવાના એંધાણ છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને તેની દક્ષિણના તટો ઉપર અસર થઈ રહી છે। સાથે જ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે, સાથે જ ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે કાકા બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ બની છે અને ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ વહેલી સવારે જ ઠંડી લાગે છે। હવે બંગાળની ખાડીની જે અસર છે અરબી સમુદ્રમાં થશે? બંગાળની ખાડીની જે અસર થઈ હતી ફેંગલ ચક્રવાત, ત્યાંની અસરના કારણે પોંડિચેરી, તામિલનાડુ વગેરે ભાગોમાં ભારે વરસાદ થયો છે। 4 થી 8 ડિસેમ્બરમાં અરબ સાગરમાં એક લો પ્રેશર થઈ શકે છે અને ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાંની ગુજરાત ઉપર અસર થવાની શક્યતા। પૂરતી સમાચાર છે। જિલ્લાના ક્વાંટ તાલુકાના નળવાટ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ગામમાં જે કેનાલ છે તેમાં આજ દિવસ સુધી ખેડૂતોએ પાણી જોયું જ નથી। રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે। સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ખર્ચવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી। ક્વાંટ તાલુકામાં રામી જળાશય યોજના અંતર્ગત ખાંડીવાવ, આથાડુંગરી, થડગામ, ગડેઠા, દેવત, જાંબા, ભેખડિયા, નળવાટ એમ 7 ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું અને જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી જ આજ દિવસ સુધી પાણીનું ટીપું પણ આવ્યું નથી। હાલ 3 ગામોને જ પાણી અપાઈ રહ્યું છે, જ્યારે અન્ય ગામોમાં આજ દિવસ સુધી પાણી પહોંચ્યું નથી। જો કે સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી જળાશય યોજનાની કેનાલો માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા અત્યાર સુધી એસ્ટિમેટ બનાવી તાંત્રિક મંજૂરી લેવાની તસદી લેવાઈ નથી, જેનો ભોગ હાલ ખેડૂતો બની રહ્યા છે। ત્યારે હવે ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાણી મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। જે તે સમયે અમે નાના હતા તમે કેન્ડલનો ખાડો જોઈ લો, એ ખાડામાં પાણી નહીં જોયું કહેવાય, પણ લોકો ડોહા કહેતા હતા કે કેન્ડલ છે એ વાત કરતેલા। અહીંથી 12 કિલોમીટર રેમી ડેમ આવ્યો, બરાબર, અમે પાણી જરી જોયું નહીં, કે અમને ખબર બી નહોતી કે કેન્ડલ છે, પણ હાવ જાગૃત થયા એટલે કેન્ડલ છે એવું નક્કી કર્યા છે, પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં। એટલે અમારી એવી પ્રતીક્ષા છે કે અમારે પાણી જોઈએ। આ રામી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે, પણ તે બી અમારે મળી શકે એવું નથી અને નર્મદાનું પાણી દાહોદ લગીને જાય છે, પણ અમારા ગામ લગીને આવે એવું અમે માંગણી કરીએ છીએ। અમારે તકલીફ છે પાણીની, છેલ્લા 2-3 મહિના ઉનાળાના રહે છે, અમારે પાણીનું પીવા મળતું નથી। તકલીફ પડે છે કે શિયાળો ખાલી 2 મહિના પાણી રહે છે, પછી ઉનાળામાં અમારા ખેડૂતોને ખેતી કરવા માટે બોરની અંદર પાણી રહેતું નથી। તો સરકારશ્રીને મેં વિનંતી કરું કે અમારે કેનાલ જે છે 9 કરોડ રૂપિયા ફાળવ્યા છે રામી ડેમના, તો અમારી સુધી પાણી પહોંચે એવી મારી રિક્વેસ્ટ છે। ના, નથી આવ્યું કેનાલમાં આજ દિન પાણી નથી આવ્યું। ચોમાસાનો પાક છે, બરાબર, આ સાલ વરસાદ વધારે પડ્યો એના કારણે અમારો પાક બગડી ગયો કહેવાય,
બરાબર. હવે ઉનાળાની ખેતી છે, હવે અમારે પાણી જતું રહ્યું કહેવાય નીચે, બરાબર. હવે અમારે 700-800 ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કહેવાય. એટલે અમારી માંગ એવી છે કે કેનાલનું જે કામ છે, અહીંયા કેનાલ બનેલી છે કહેવાય, 12-13 કિલોમીટર રામી ડેમ આવેલું છે અને આગળ હાફિઝપુરનો ડેમ બી આવેલું છે કહેવાય. એટલે આગળ જે કેનાલ બનેલી છે એનું અહીંયા કેનાલ બનેલી છે કહેવાય, એટલે એનું પાણી અમને મળે એના માટે આ કેનાલનું કામ જલ્દીથી જલ્દી કામ ચાલુ કરે એવું અમારી ગામજનોની માંગ છે. કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે. ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે. ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે. સમાચાર છે ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ભાદર કેનાલની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. ધોરાજી ભાદર કેનાલમાં સાફ સફાઈ નહોતી કરવામાં આવતી. સફાઈ ન થવાના કારણે ખેડૂતો ચિંતામાં હતા. ન્યૂઝ 18ના અહેવાલ બાદ શરૂ થઈ છે સફાઈ કામગીરી. સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં પણ હાલ ક્યાંક રાહત જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી. સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી છે. કેનાલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. રાજકોટથી આ દ્રશ્ય બતાવી રહ્યા છે. ભાદર કેનાલની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. ધોરાજીની ભાદર કેનાલમાં ઘણા સમયથી સાફ સફાઈ થઈ ન હતી અને જેના કારણે ખેડૂતો ચિંતામાં હતા. ન્યૂઝ 18ના અહેવાલ બાદ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી. સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક આ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ કામગીરી હાથ ધરાતા ખેડૂતો પણ ક્યાંક રાહત અનુભવી રહ્યા છે. ભાદર કેનાલની સાફ સફાઈના આ દ્રશ્યો પણ સામે આવ્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતે અહીંયા સાફ સફાઈની વાત કરવામાં આવે, ઘણા લાંબા સમયથી ખેડૂતોની આ માંગ હતી અને આખરે ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી. બિલકુલ ચોક્કસ સીધી વાત કરવામાં આવે, ધોરાજીના જે ભાદર કેનાલ છે તે બિસ્માર હાલતમાંથી સફાઈનો અભાવ હતો તેને લઈને રાજકોટ જિલ્લા જે મોટી ભાદરની કેનાલની સફાઈ થઈ અહીંયા ખેડૂત પોતે ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે નહીં તેવી મૂંઝવણમાં મુકાયા હતા. તેને લઈને કેનાલની સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. તે લઈને ન્યૂઝ 18ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી અને બિસ્માર હાલતમાં જોવા મળી હતી કેનાલ. અહેવાલ પ્રસારિત થતા જ અહેવાલને લઈને તંત્ર જાગ્યું હતું. તાત્કાલિક યુદ્ધે ધોરણે કેનાલની સફાઈ શરૂ કરવામાં આવી હતી. ન્યૂઝ 18ના અહેવાલની અસર ધારદાર અસર જોવા મળી હતી. સિંચાઈના વિભાગ તાત્કાલિક ધોરણે સફાઈ હાથ ધરી હતી. જી બિલકુલ આભાર. જે રીતે માહિતી આવી રહી છે, ન્યૂઝ 18ના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી. તંત્ર સફાળું જાગ્યું અને કેનાલની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ. પાટણથી બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. દાટી દેવાયેલા બાળકની તપાસ તેજ થઈ છે. બનાસ નદીના પટમાં બાળકની તપાસ કરવામાં આવી. આરોપીઓને સાથે રાખીને નદીના પટમાં તપાસ કરવામાં આવી. 4 કલાકથી વધુ સમયથી તપાસ કરવામાં આવી. ખોદકામ સમયે મળેલું મીઠું એફએસએલમાં મોકલવામાં આવ્યું છે. એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. બાળ તસ્કરી કાંડમાં સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર તેમજ રૂપસી ઠાકોરની અટકાયત બાદ સમગ્ર ઘટનામાં વધુ 2 આરોપીઓને પકડવામાં આવે છે તે આડેસરથી. આ 2 આરોપીઓને પકડ્યા બાદ વધુ એક કટપોસ્ટ થવા પામે છે, જેમાં આજે નરેશ દેસાઈ તેમજ ધીરજ ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોર અને આરોપી સુરેશ ઠાકોર આ બંનેને એક બાળક આપવામાં આવે છે. તે બાળક સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા મૃત અવસ્થામાં સમીનો દાદર ગામ છે જ્યાં બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીના બ્રિજ નીચે એક ખાડો ખોડીને ત્યાં દાટવામાં આવે છે. સમગ્ર હકીકત જણાવ્યા બાદ આરોપીને સાથે રાખીને વહેલી સવારથી જ એસઓજીની ટીમ, એફએસએલ તેમજ માવલદારની ટીમ નદીના પટમાં પહોંચી જાય છે અને આરોપીઓ જે સ્થળ બતાવે છે તે સ્થળમાં ખાડો ખોદીને અવશેષોને શોધવાનું કવાયત હાથ છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે. આ જે દ્રશ્યો છે જ્યાં આરોપીઓ દ્વારા બતાવવામાં આવે છે કે આ સ્થળે મૃત અવસ્થામાં બાળકને દાટવામાં આવે છે, પરંતુ એસઓજી પોલીસ જે આ સ્થળે ખોદવાનું કામ શરૂ કરે તો અહીંયાથી માત્ર એસઓજીને મીઠું હાથમાં આવે છે. એટલે એસઓજી મીઠું અને આ માટીના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલે છે, પરંતુ બાળકના અવશેષો સામે આવતા નથી. પછી ત્યારબાદ થોડો સમય કામ રોકવામાં આવે છે અને ત્યારબાદ સામેનો જે બીજો ખાડો છે તે ખાડો ખોદવામાં એસઓજી પોલીસ શરૂ કરે છે, પરંતુ આ ખાડામાંથીને પણ એસઓજીને કશું જ હાથ લાગતો નથી. એટલે ત્યારબાદ એસઓજી પોલીસ દ્વારા ડોગ સ્કોડની મદદ લેવામાં આવે છે. ડોગ સ્કોડ પણ અહીંયા આવે છે. નદીના બ્રિજ નીચેનો જે પટ છે તે સમગ્ર પટ ફીંદી વારે છે, પરંતુ તેમ છતાં બાળકોના
બાળકોના અવશેષો પોલીસને મળતા નથી. એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક પોલીસ માટી અને મીઠાના સેમ્પલ લઈને પરત વરે છે અને પરંતુ અવશેષો હાથ આવતા નથી. એટલે પોલીસ એસઓજીની ટીમ, એફએસએલની ટીમ અને મામલતદારની ટીમ હવે ખાલી હાથે ક્યાંક પરત ફરી છે, પણ માત્ર અહીંયાથી મીઠું અને માટીના સેમ્પલ લીધા છે. એટલે ચોક્કસ કહીએ કે સમગ્ર બાળ તસ્કરી કાંડમાં સમગ્ર હકીકત શું છે અને બાળકના અવશેષો ક્યાં ગયા તે હજુ ઘટપોષ થવા પામ્યું નથી. બીજી બાજુ મહત્વની વાત કરીશ કે જે રીતે આરોપીઓ દ્વારા એસઓજી પોલીસને સમગ્ર હકીકત જણાવી, જેમાં એસઓજી પોલીસે જે રીતે ઓફ ધ રેકોર્ડ મીડિયાને વાત કરી કે આ અવશેષો છે તે કોઈ બાળકના નહીં પરંતુ બાળકીના છે, તે પણ માત્ર 1 થી 1.5 દિવસની આ બાળકી છે અને આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા લગભગ 1 મહિના પહેલાં અહીંયા આ બાળકીને દાટવામાં આવી હતી. પરંતુ આરોપીઓના જણાવ્યા બાદ એસઓજી સ્થળ પર પહોંચે છે, પરંતુ તેમ છતાં એસઓજી પોલીસને બાળકના અવશેષો હાથમાં નથી આવતા. માત્ર એસઓજી પોલીસ અહીંયાથી મીઠું અને જે જગ્યાએ ખાડો ગોડે છે તેની માટી લઈને નીકળી ગઈ છે. એટલે ચોક્કસ હવે સવાલ એ ઊભો થાય છે, જે બાળકીને અહીંયા દાટવામાં આવી છે તે બાળકીના અવશેષો ક્યાં ગયા? બીજી બાજુ શું માત્ર જે એક બાળક જીવતો છે એ અને એક આ બાળક દાટવામાં આવ્યો? અહીંયા પૂરતો જ આ પ્રશ્ન સીમિત છે કે અન્ય બાળકોની પણ આ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે તસ્કરી કરી છે કે નહીં, તે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.